સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી હોટલમાં 28 વર્ષીય યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં ચકચાર મચી ગઈ છે. પર્વત પાટિયા વિસ્તારમાં રહેતો અને ફરસાણના વ્યવસાય સાથે જોડાયેલો વિનેશ વિક્રમભાઈ પટેલ પોતાની પ્રેમિકા સાથે હોટલમાં ગયો હતો, જ્યાં અચાનક તેની તબિયત લથડતા તેણે દમ તોડ્યો હતો. મૃતક વિનેશ પટેલ ડિંડોલીના G9 કોમ્પ્લેક્સમાં આવેલી વેલેન્ટાઇન હોટલમાં તેની પ્રેમિકા સાથે રોકાયો હતો. બપોરે અંદાજે 3:30 વાગ્યાના અરસામાં હોટલના રૂમમાં જ અચાનક વિનેશની તબિયત બગડવા લાગી. તેની પ્રેમિકાના જણાવ્યા મુજબ વિનેશના મોઢામાંથી અચાનક ફીણ નીકળવા લાગ્યું હતું અને જોતજોતામાં તે જમીન પર ઢળી પડ્યો હતો. આ દ્રશ્ય જોઈ ગભરાઈ ગયેલી પ્રેમિકાએ મદદ માટે બૂમાબૂમ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈ પ્રેમિકાએ તુરંત વિનેશના ભાઈ સમીરને ફોન કરી જાણ કરી. ભાઈ સમીર અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક હોટલ પર પહોંચ્યા હતા, પરંતુ કમનસીબે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. એમ્બ્યુલન્સના પેરામેડિકલ સ્ટાફે તપાસ કરતા વિનેશના શરીરમાં કોઈ હલચલ જણાતી ન હતી અને તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જ પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ડિંડોલી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે વિનેશ અને તેની સાથે હોટલમાં હાજર યુવતી વચ્ચે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો.